વેલકમ બેક. કેમ છો બાળકો? ઘણા બધા બાળકોને પ્રશ્ન છે, જી નીટ એક્ઝામ એનટીએ શું લેવાની છે કે પોસ્ટપોન કરશે? જ્યાં જોઈને ન્યૂઝની અંદર માત્ર એક જ સમાચાર તમને મળી રહ્યા છે કે વિદ્યાર્થીઓ દ્વારા ઘણી બધી અપીલ થઈ રહી છે. સ્ટુડન્ટ્સ અને ટીચર્સ અને પેરેન્ટ્સ લગાતાર કોન્ટિન્યુઅસલી શું કરી રહ્યા છે કે મેલ કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે. ઘણી બધી બાબત છે. આ બધાની અંદર તમે તમારું મગજ ખરાબ ન કરતા, કારણ કે તમારા ફ્યુચરનો સવાલ છે. અને આ સવાલની સાથે જ હું આવી રહ્યો છું કે આજના લેક્ચરમાં આજનો જે આપણે લેસન શીખવાનો છે એ કોઈ ટીચિંગ લાઇનનો નથી બેટા, એ તમારા માઇન્ડ સાથેનો છે કે ડ્યુરિંગ ધીસ પીરિયડ તમે તમારા માઇન્ડને કઈ રીતે સેટ કરશો ફોર અ બિગ સ્કોર. ઓકે, સારા એક સ્કોર માટે જવા માટે થોડું મોટિવેટ થવું જરૂરી છે. અને મોટિવેટ થવા માટે જ આઈ એમ ફર્સ્ટ ટાઈમ to motivate my all student for you guys, because I know that this time is very critical. કારણ કે આવા સમય દરમિયાન તમારા માઇન્ડ સાથે છેડાઓ થઈ રહ્યા છે. આઈ નો કે તમે 2-2.5 વર્ષથી લગાતાર જે કન્ટિન્યુઅસલી પ્રિપરેશન કરી છે, રાત દિવસ તમે જે એક કર્યા છે એનું પરિણામ તમને મળશે. બટ એક કન્ડિશન પર કે જો તમે તમારું માઇન્ડ આ દરમિયાન હટાવ્યું નહીં તો કેમ કે આવી ન્યૂઝથી તમે દોડો નહીં, ટેન્શન ન લો, એનાથી ડિપ્રેશન ન થાવ, એનાથી અલગ રહો. તો એ માટે આજે શું કરવાના છીએ? એ માટે આપણે કરવાના છીએ જસ્ટ 5 પોઈન્ટ પર ડિસ્કશન. ફર્સ્ટ 5 પોઈન્ટ ચેન્જીસ યોર હોલ માઇન્ડ. તમારું કમ્પ્લીટલી મગજ સેટ કરવા માટે, માઇન્ડ સેટ કરવા માટે આવી રહ્યો છું. આજના લેક્ચરની અંદર આપણે એવું જોવાના છીએ કે ભાઈ ચલો જી નીટ અગેન પોસ્ટપોન. સો વોટ? ભાઈ પોસ્ટપોન થાય યા ન થાય, એક્ઝામ પાછળ જાય યા ન જાય, ડેટ ડિલે થાય યા ન થાય, કોન્સન્ટ્રેટ ઓન યોર સ્ટડી. યસ ઓર નો? કારણ કે અત્યારે ફોકસ કરવાનો ટાઈમ છે. ફોકસ નહીં કરો, ફેંકાઈ જશો. યાદ રાખજો, ફોકસ નહીં કરો, ફેંકાઈ જશો. કારણ કે એક જ વસ્તુ હંમેશા લાઈફમાં કામમાં આવવાની છે ને, એ છે કોન્સન્ટ્રેશન. કોન્સન્ટ્રેટ ઓન યોર સ્ટડી. યસ ઓર નો? યસ ઓર નો? કારણ કે આ ટાઈમમાં જો તમે ડાયવર્ટ થયા, સમજો ફેલ, કમ્પ્લીટલી ફેલ. કોઈ મિનિંગ નહીં રહે. Understand what I say? Yes or no? So what we do? 5 point. Don't forget this lesson. Okay? Still to your exam. I don't know where to and how to their conduct. But only one thing is I know that જો તમે કોન્સન્ટ્રેટ ગુમાવ્યું, પછી ભલે 7 દિવસ પછી એક્ઝામ લેવાય, 15 દિવસ પછી એક્ઝામ લેવાય, નવેમ્બરમાં લેવાય, ડિસેમ્બરમાં, I don't know. But concentrate on your study. Yes or no? Whatever, whenever, what will the people do, we don't care. Okay, I just know that my life, my career is dependent on this exam, G NEET. It is not a game, right? So all the students focus on this lesson, and what I'm going to try and say is just 5 point. Don't, only I want to say that don't forget, okay, who are you and why you study 11th 12th science and why you prepare G NEET. Yes or no? So let's start. 5 point must be memorized. Why? Because કે તમે જાણો છો કે આ 5 point તમે આજે નહીં જોયા, સમજ્યા નહીં, તો તમારી લાઈફ સ્ટડી કેન્સલ છે. શા માટે કેન્સલ છે સમજાવું છું. ફર્સ્ટ, ફોકસ ઓન યોર સ્ટ્રેન્થ સબ્જેક્ટ. આ એવો ટાઈમ છે કે કાલ ઉઠીને એક્ઝામ લેવાય પણ અને ન પણ લેવાય. પહેલા તો તમે તમારા સબ્જેક્ટ ઉપર સ્ટ્રેન્થ પાવર વધારો. જો તમારે જી નીટ જેવી નેશનલ એક્ઝામો જે એનટીએ કન્ડક્ટ કરી રહી છે એની અંદર સારામાં સારો સ્કોર કેવો કરવો છે, એમબીબીએસ માટે, આઈઆઈટી માટે, એડવાન્સ માટે ક્વોલિફાય થવું છે, એક જ વસ્તુ, વન પાવર સ્ટ્રેન્થ. યસ ઓર નો? તો એ તમારું પાવર સ્ટ્રેન્થ શું છે? ફર્સ્ટ ઓફ ઓલ ફોકસ ઓન યોર સ્ટ્રેન્થ સબ્જેક્ટ. ફોર એક્ઝામ્પલ આપણે નીટવાળા માટે વાત કરીએ તો નીટના જે પણ કાંઈ સ્ટુડન્ટ છે એનો વિલ પાવર શું છે? કેમેસ્ટ્રી છે? ફિઝિક્સ છે? ના, એનો વિલ પાવર બાયોલોજી છે. યસ સ્ટુડન્ટ, તમારો બાયોલોજી સબ્જેક્ટ, this is your strength and build up power to attain maximum 600 plus marks. કારણ કે તમે જાણો છો તમારે 600 ની બહાર જવું છે, પ્લસ કોર્સ કરવો છે, તો તમારે બાયોલોજી તમારું કમ્પ્લીટ હોવું જોઈએ. હું સ્ટાર્ટિંગથી કહેતો આવ્યો છું, એનસીઈઆરટી ને 15 વાર રિવાઇઝ કરવું જ પડે. કેટલી વાર? મિનિમમ 15 વાર તમારે બાયોલોજીને રટ્ટો મારવો પડે, એનસીઈઆરટી ના ફંક્શન સમજવા પડે.
લાઈન ટુ લાઈન ચાલવું પડે, પેન્સિલથી લઈને ચાલવું પડે, કેટલી વાર ચાલ્યા ડઝન્ટ મેટર, બટ મસ્ટ બી 15 ટાઈમ રિવાઇઝ યોર ફૂલ કોર્સ ઓફ બાયોલોજી, whatever that or zoology or botany, I don't know, but biology is your strength. So just focus on your subject and make it that your build. That means build your confidence, and just say build your confidence. This is the right time. Build your confidence. Whatever, whenever you say must say, I can, I will. Yes, I build my confidence to attain the maximum score in NEET exam. Yes or no? Yes or no? Yes or no? Right? Just focus on your strength subject. Yeah, this is the right time to focus on your strength subject. That's biology. Yes or no? For NEET student, this is biology. I'm saying that biology. Okay, I know I am chemistry teacher, but I know that if you want to get the 600 up marks, then you have to build up your best strength subject, and that's biology. Clear? Now second part. What we do now? This time what we do now, after completed the build up a strength subject, you have to focus on your selected and completed topic. બાળકો તમને હજી પણ કહું છું કે તમારે તમારો એક સિલેક્ટેડ સબ્જેક્ટ હોવો જોઈએ, પછી કેમિસ્ટ્રી હોય ઓર ફિઝિક્સ હોય, બેમાંથી કોઈ પણ એક સિલેક્ટેડ સબ્જેક્ટ હોવો જોઈએ, એની અંદર સિલેક્ટેડ ટોપિક હોવા જોઈએ. પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે જી નીટ લેવલની એક્ઝામોની અંદર કયા કયા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. આ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, આ ટોપિક વારંવાર પૂછાય છે, તો ધેટ સિલેક્ટેડ ટોપિક બોયઝ. યસ ઓર નો? સ્ટુડન્ટ્સ સમજો છો શું કહું છું? તમને સિલેક્ટેડ ટોપિક ખબર હોવી જોઈએ કે વારંવાર રિપીટેશન થાય છે, then you can also repeat that. Yes or no? રિવાઇઝ કરવો જરૂરી છે. ભલે 1 વર્ષ પહેલા કર્યો હોય, 2 વર્ષ પહેલા કર્યો હોય, 2 મહિના પહેલા કર્યો હોય, રિવાઇઝ. Don't waste your time. Right? This is the last time to have to war against G or NEET. Yes or no? Yes or no? Right. So selected topic and also કમ્પ્લીટ ટોપિક. ધેટ મીન્સ કે તમે જે વારંવાર રિપીટ કરી નાખ્યા છે, કમ્પ્લીટ કરી નાખ્યા છે, એને રિવાઇઝ કરવાનો ટાઈમ છે. આ ટાઈમમાં શું કરવાનું? ઘણા બધા સ્ટુડન્ટના વિડીયો આવતા હોય છે, જોતા હોય છે યુટ્યુબમાં તમે. વોટ વી ડુ ઇન લાસ્ટ 15 ડે, વોટ વી ડુ ઇન લાસ્ટ મંથ, વોટ વી ડુ ઇન લાસ્ટ વીક. નથિંગ ટુ ડુ. જસ્ટ આઈ એમ સે ધેટ ડુ ઓનલી વોટ વી ડીડ ઇન લાસ્ટ. જે કરવાનું છે એ પહેલા જ કરી નાખ્યું છે અને એ જ કરવાનું છે. નથિંગ ટુ ન્યૂ. આપણે આવશું એક પોઈન્ટ પર, નથિંગ ટુ ન્યૂમાં. ઓકે, ચલો લેટ્સ. શું કીધું આપણે? સિલેક્ટેડ. ફર્સ્ટ ઓફ ઓલ, આફ્ટર કમ્પ્લીટેડ અ બિલ્ડ અપ સબ્જેક્ટ, ધેન વી વોટ વી ડુ? સિલેક્ટ વન ટોપિક. એક સિલેક્ટેડ ટોપિક તમારી પાસે હોવો જોઈએ કે મારી પાસે આ સબ્જેક્ટ છે કેમિસ્ટ્રી, મને બહુ ફાવે છે, આની પર પકડ છે, ધેન ઓકે ધેટ્સ યોર સેકન્ડ બિલ્ડ અપ સ્ટ્રેન્થ સબ્જેક્ટ. એન્ડ ધેન થર્ડ ફિઝિક્સ. રાઈટ? તો ત્રણ સબ્જેક્ટની અંદર કરશું શું? તે બાયોલોજી તમારું કમ્પ્લીટ થઈ ગયું છે. આફ્ટર બે કયા? કેમિસ્ટ્રી એન્ડ ફિઝિક્સ. કેમિસ્ટ્રી એન્ડ ફિઝિક્સ એ બંનેમાંથી કોઈ એક તમારો ફેવરિટ બની ગયેલો છે. ધારો કે કેમિસ્ટ્રીમાં તમે પાવરફુલ છો, તો વધ્યો કયો? ફિઝિક્સ. તો ફિઝિક્સની અંદર શું કરશો? તે કે લાસ્ટ ટાઈમની અંદર નથિંગ ટુ ડુ ન્યૂ. તમારે નવું કરવાનું જ નથી. લાસ્ટ ટાઈમની અંદર તમારે માત્ર ને માત્ર કમ્પ્લીટ ટોપિક કરવાના છે, જે તમે 11th ટુ સ્ટીલ 12th એન્ડિંગ જે કર્યું છે એ જ, જે મટીરિયલ યુઝ કર્યું છે એ જ, જે એક્ઝામ્પલ સોલ્વ કર્યા છે એ જ, જે નવા નવા કન્સેપ્ટ એપ્લાય કરવા માટે તમે ટ્રીક બનાવી છે, નોટ્સ બનાવી છે એ જ. લાસ્ટ ટાઈમમાં એ જ રિવાઇઝ કરો. નવું નથી કરવું, જૂનું જે કરેલું છે એને જ રિવાઇઝ કરો. રિવાઇઝ કઈ રીતના કરવું? યસ ઓ નો? રિવાઇઝ કઈ રીતના કરવું? તો રિવાઇઝ કરવા માટે શું કરો? પહેલા ઉઠાવો પેન અને સાઈડમાં જુઓ. ઓકે, ધેટ્સ ટોપિક. નામ વાંચો. ટોપિક શું છે? ટોપિક વાંચ્યા પછી સમજો આમાં શું શું આવી શકે, ક્યાં સુધી આવી શકે, કેવા MCQ આવી શકે, એ બધું તમને ખબર છે. ઓકે, ધેટ્સ ઇટ. ઓકે, આગળ વધો. ધીમે ધીમે આગળ વધો. આ રિવાઇઝ કરવાનો બેસ્ટ ટાઈમ છે. યસ ઓ નો? સમજણ પડી ગઈ? થર્ડ પોઈન્ટ. થર્ડ પોઈન્ટ શું કહે છે? અવોઇડ એન્ટી. વોટ એન્ટી? અવોઇડ એન્ટી. એન્ટી મીન્સ નેગેટિવ થિંકિંગ. મેં ઘણા સ્ટુડન્ટ જોયા છે કે જે JEE મેનની એક્ઝામમાં, એડવાન્સની એક્ઝામમાં, નીટની એક્ઝામમાં જ્યારે બેસવા જઈ રહ્યા હોય છે ત્યારે માઇન્ડ બ્લેન્ક થઈ જાય છે. યસ ઓ નો? તમારી આસપાસ છે, તમે ખુદ છો કે ઘણીવાર ફીલ કરેલું છે કે ભાઈ એક્ઝામમાં બેસવાના ટાઈમે નર્વસ સિસ્ટમ, તમારી નર્વસ સિસ્ટમ એકદમ બેકાર થઈ જાય છે, માઇન્ડ વિચારતું બંધ થઈ જાય છે. કેમ? જસ્ટ એક ક્વેશ્ચનના કારણે. જસ્ટ એક ક્વેશ્ચન કોઈ પૂછાઈ જાય છે તમારી એક્ઝામમાં, માઇન્ડ ટોટલી થિંકિંગ નેગેટિવ. વાય નેગેટિવ થિંકિંગ? નેગેટિવ થિંકિંગ વિચારવાનું જ નથી, તમારે જસ્ટ ફોકસ કરવાનું છે તમારા પેપર પર. એન્ડ આઈ એમ ઓલ્સો સેડ ધેટ ઓલવેઝ કે અંદર પેપરમાં અમુક પ્રશ્નો છોડવાના જ હોય છે. હા યા ના?
અમુક પ્રશ્નો આપણે એક્ઝામમાં છોડવા માટે જ બેઠા છીએ ત્યાં. ડોન્ટ થિંકિંગ નેગેટિવ. ઓકે, બેઠા એવું તરત જ નહીં વિચાર લેવાનું આઈ એમ ગેટિંગ હાઈ સ્કોર. નહીં, વી વિલ ગેટ, બટ વાય એન્ડ વેર. આપણે એને મેળવવાનો છે. શા માટે મેળવવાનો છે? આરામથી, ઇઝીલી. આપણે પેપરને અટેન્ડ કરવાનું છે, એકદમ ઇઝીલી પેપર અટેન્ડ કરવાનું છે. આપણને બધું આવડે જ છે. યસ, બિલ્ડ યોર કોન્ફિડન્સ. આપણને આવડે જ છે. દરેક ટોપિક દરેક સમયે દરેક એક્ઝામમાં મેં પ્રિપેર કર્યા છીએ. યસ ઓર નો? આપણે બધા ટોપિક વાંચી નાખ્યા છે. ઇવન આપણને લોકડાઉનમાં ઘણો બધો ટાઈમ મળ્યો હતો. ટાઈમમાં આપણે ઘણીવાર રિવાઇઝ કરીને થાકી ગયા છીએ. યસ ઓર નો? તો આપણને આવડે છે. આપણે દરેક ટોપિક જોયા છે. આપણે દરેક ટોપિકને કરી નાખેલા છે. સો ડોન્ટ થિંકિંગ નેગેટિવ. આઈ ડોન્ટ નો વોટ ધીસ ટોપિક સેડ ધેટ. યસ ઓર નો? કયો ટોપિક શું કે ખબર નથી એવું બોલવાનું જ નથી. બધું આપણને આવડે છે. સો અવોઇડ નેગેટિવ થિંકિંગ. એન્ડ ઓલ્સો in this time around your circumstance, your atmosphere, in outside atmosphere, many people said that need postpone. Why we are thinking that this thing? This is the right time to thinking about your future, your study. Concentrate on study, focus on your study. Yes or no? આવા people, આવા માણસો જે આઘા રહ્યો કે જે નેગેટિવ થિંકિંગ કરે છે, નેગેટિવ મેસેજ ડિસ્કસ કરે છે. એક સેકન્ડ મેથડ I am also said that if you want to avoid this type of negative thinking and thoughts, do one thing. Remember your past. Otherwise, group discussion. Yes or no? આપણે ઘણીવાર કહીએ છીએ કે સર્કલની અંદર ઘણા બધા સ્ટુડન્ટ્સ અંદર પાવરફુલ હોય છે, કે તમારા લેવલના હોય છે. એમની સાથે કોલિંગ કરો, કોઈ ટોપિક પર ડિસ્કશન કરો. ટોપિકની અંદર ડિસ્કશન કરવાથી તમારા નેગેટિવ થોટ્સ જતા રહેશે. જો સમજો, આ ટાઈમ એવો છે કે જેટલા પણ નેગેટિવ થોટ્સ કે થિંકિંગ આવી રહ્યા છે એને દૂર કરવા માટે શું? યુ બિલ્ડ અપ યોર સર્કમસ્ટન્સ and build your confidence. How? તમે તમારી આસપાસ એવા લોકોને બોલાવો કે ગોઠવો કે કોલિંગમાં લાવો કે જેની પાસે નોલેજ છે અને એની સાથે શેર કરો, એની સાથે ડિસ્કસ કરો. ડિસ્કસ કરવાથી અડધો કલાકમાં પણ તમારું માઇન્ડ પોઝિટિવ થઈ જશે, કોન્ફિડન્સ આવી જશે. યસ, આઈ કેન ડુ. મારી પાસે બધું તૈયાર થઈ ગયું છે, હું બધું કરી શકીશ, હું એક્ઝામમાં સારો સ્કોર કરી શકીશ. આ કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે અને એક્ઝામની અંદર પણ તમને આ વસ્તુ કામમાં આવશે. એક્ઝામમાં બેઠા છીએ, ઓકે, બે વસ્તુ વિચારજો. એક નહીં, બે વસ્તુ વિચારજો. એક, હું બેઠો છું એટલા માટે તે મારા પ્રશ્નો અટેન્ડ કરવાના છે. અને સેકન્ડ, અટેન્ડ કરવા જઈ રહ્યો છું તો મુશ્કેલીઓ પણ આવશે, પ્રશ્નો પણ આવશે, અઘરા પણ આવશે. અવોઇડ નથી આવડતો તો ટાઈમ નહીં બગાડવાનો, આગળ વધવાનું, જેમાં ટાઈમ પણ બચશે અને મેક્સિમમ અટેન્ડ પણ થશે. ઘણીવાર એવું થતું હોય છે કે એક્ઝામ્પલમાં એમસીક્યુ અટેન્ડ કરી શકતા જ નથી. એ કેટલાક એમસીક્યુ ન અટેન્ડ કરવાનું કારણ છે તમારું માઇન્ડ, કે જે અઘરા એમસીક્યુ છે ત્યાં સ્ટોપ થઈ જાય છે ને વારંવાર થિંકિંગ કરવા લાગે છે. આપણે આ નથી કરવાનું. સમજણ પડી? યસ ઓર નો? આપણે જી નીટની ઉપર ફોકસ કરવાનું છે. કોન્સન્ટ્રેટ યોર જી નીટ ફોકસ સ્ટડી. એક્ઝામમાં બેઠા છીએ, ઓકે, લેટ્સ સ્ટાર્ટ ધ પ્લે ગેમ. જી નીટ, એમસીક્યુ, વોટ એવર, વી ડોન્ટ કેર, વી હેવ ટુ સ્ટડી. યસ ઓર નો? આપણે કરીને આવેલા છીએ તો આપણે એક્ઝામ પણ સારી આપશું, પરફોર્મન્સ પણ સારું આપવાના છીએ. ક્લિયર? નાઉ ધ લાસ્ટ 4 પોઈન્ટ, સેફ એન્ડ હેલ્થ. ગાઈઝ, અત્યારે વાતાવરણની અંદર કોરોના ફેલાયેલો છે અને આઈ હોપ કે એક પણ સ્ટુડન્ટ આ કોરોનાની ઝડપમાં ન આવ્યો હોય, કારણ કે એનું ફ્યુચર બરબાદ થઈ જશે નહીં. કારણ કે કોરોનાના કારણે તમે અત્યારે જો સેફ નથી, યાદ રાખજો, આપણી આસપાસ પણ આપણે બધા લોકો એવા છીએ કે જેને આપણી પડી છે યા તો નથી પડી. એટલે સેફ કેર કરો પોતાની. અત્યારે આવા સમયમાં બીમાર ન પડતા, કારણ કે લાસ્ટ એક્ઝામ અને આની અંદર જો બીમાર પડી ગયા તો માનસિક રીતે તમે સંતુલિત નહીં રહો, એક્ઝામની અંદર કોન્સન્ટ્રેટ નહીં રહી શકો. સો ફર્સ્ટ થિંગ ઇઝ, બહારનું ખાવાનું બંધ કરો, બહાર જવાનું ટાળો. ટાઈમ ઓનલી સ્ટે ઇન યોર હાઉસ. ઓકે, સમજણ પડે છે હું શું કહું છું? અત્યારે બહારનું ટાળો, અત્યારે ટ્રાવેલિંગ ટાળો, અત્યારે કોઈ એક જગ્યા પર સ્થિર રહો, એક્ઝામ સેન્ટરની આસપાસના ઘરમાં નજીકમાં રહો. બાકી કોરોનાથી સેફ રહો, અધરવાઇઝ તમે એક્ઝામ જ નહીં આપી શકો. જો તમારું હેલ્થ, તમારી શરીરની શારીરિક ક્ષમતા જ નથી, યુ હેવ નોટ 100 યોર પાવર. આઈ એમ ઓલ્સો સેડ boosting your 200 power this time. So safe and healthy at home. This is my personal point. Okay, and the last, end to end, nothing to new. What? Nothing to new. આ સમયમાં એક્ઝામ નજીક છે તો નવું કંઈ નથી કરવું, નવી બાબત ડિસ્કશન નથી કરી, નવા એમસીક્યુ હવે નથી જોવા. શું જોવાનું છે? ઓનલી ડુઈંગ ધોઝ પોઈન્ટ યા ધેટ્સ પોઈન્ટ યુ હેવ ટુ ઓલરેડી ડન. અન્ડરસ્ટેન્ડ? અત્યારે નવું કંઈ લાવવાનું નથી બાળકો. અત્યારે નવું કરવા બેસશો તો કંઈ માઇન્ડ સેટ નહીં થાય, એની માટે રેડી નથી તમારું માઇન્ડ. યસ ઓર નો? અત્યારે ઓનલી એવા ટોપિક પર ફોકસ કરો કે જે વારંવાર રિવાઇઝ કર્યા છે, વારંવાર સ્ટડી માટે રેડી કરેલા છે, એવા એમસીક્યુની પ્રિપરેશન કરો.
ગ્રુપ ડિસ્કશન કરો. ટીચર ટોક એટ ટીવી, ધેટ મીન્સ કે ટીચર સાથે ડિસ્કશન કરો. સર આ ટોપિકમાં શું આવે, આ ટોપિકમાં શું આવે, આ ટોપિકમાં શું આવે. 50 માણસોના સર્કલમાં બેસો. સવારમાં આને કોલ કરો, બપોર પછી આને કોલ કરો, સાંજે આને કોલ કરો. જે નોલેજેબલ પર્સન છે એની સાથે ડિસ્કશન કરો. જે ટોપિક તમને અઘરા લાગે છે, નહીં કે ફોન પર ટાઈમ પાસ કરો. ટોપર, રેન્કર, સાંભળો છો ને શું કહું છું? Yes or no? Now let's talking about the JEE student. This all the thing is are same for G student, but only main thing is changes. Focus on your strength subject. Maths, obviously, JEE ના સ્ટુડન્ટ ને જો 150, 180, 200 પ્લસ અપ સ્કોર કરવો છે તો JEE ના સ્ટુડન્ટ ને પણ શું કરવું પડશે? આમાં ફોકસ કરવું પડશે. જો તમે 150, 180, 190, 200 પ્લસ સ્કોર કરવા માંગો છો, focus on your strength subject, and I'm always know that math student have the focus on your maths subject. Yes or no? Build up that strength. Out of 25 get the maximum 20 or 10. 25, 25, 25, right? System is changed totally. JEE student, so what you do? તમારે તમારી JEE ની એક્ઝામ ની અંદર માત્ર એવા MCQ ફોકસ કરો કે તમે બધામાંથી 15 અટેન્ડ કરો. રિમેમ્બર 15 15 15 at least 45 MCQ. Yes or no? And 45 that means 180. તો પહેલા તો ટાર્ગેટ બનાવો કેટલા અટેન્ડ કરવા છે, અને અટેન્ડ કરવા માટે આવા ટાઈમમાં ન્યૂઝથી દૂર રહ્યો, નેગેટિવ પીપલથી દૂર રહ્યો. મેક્સિમમ ફોકસ ઓન યોર સ્ટ્રેન્થ, કે મારામાં સ્ટ્રેન્થ ક્યાં સુધી રહેલી છે, મેં કેટલી બિલ્ડઅપ કરી આ લોકડાઉનમાં. તો JEE ના સ્ટુડન્ટ ધ્યાનથી સાંભળજો. સ્કોર આમનામ નહીં બને. સ્કોર બનાવવા માટે મહેનત કરવી પડશે. વાતુથી કંઈ નહીં થાય. બિલ્ડઅપ કરો, નવું ન કરતા. અત્યારે જ આખા 2 વર્ષની દરમિયાન તમે જેટલી તૈયારી કરી છે એના પર જ ફોકસ કરજો. નવું કંઈ કરવાનું નથી. નથિંગ ટુ ન્યૂ, રાઈટ? આઈ હોપ એનર્જી મળી ગઈ છે. યસ ઓર નો? ન મળી હોય મારી સાથે ટોક કરી શકો છો ડાયરેક્ટલી તમે. અને આઈ હોપ કે બધાનો સ્કોર સુપર્બ જાય. જે નીટની અંદર તમારું બેસ્ટમાં બેસ્ટ પરફોર્મન્સ રહે એની સાથે જ અહીંયા એન્ડ કરું છું. સબસ્ક્રાઇબ કરજો. મેક્સિમમ એવા સ્ટુડન્ટને શેર કરજો કે જે આ વસ્તુમાં ડ્યુરિંગ ધીસ ટાઈમ નર્વસ રહે છે. તો આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે તો તમે વિડીયોને મેક્સિમમ શેર કરશો. ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટા, આઈ ડોન્ટ નો વેર ટુ યુ શેર, બટ ધીસ વિડીયો ઇઝ મેકિંગ ઓનલી ફોર યુ સ્ટુડન્ટ. Don't be afraid your exam. Yes, we do. Last 2 years to prepare. So we have to build our confidence to give the exam best. Okay? Thank you. Jai Shri Krishna.